સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે બ્રહ્મ એટલે ભગવાન જે છે તે આનંદમય છે. એટલે એમાં આપણે ઘણી બધી શ્રુતિઓના પ્રમાણો રામાનુજાચાર્યએ જે આપ્યા તે જોયા. રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ અદ્વૈતીઓ જે એમ કહે છે કે બ્રહ્મ ફક્ત જ્ઞાન સ્વરૂપ છે, તો રામાનુજાચાર્ય કહે કે બ્રહ્મ ફક્ત જ્ઞાન સ્વરૂપ એકલા નથી, બ્રહ્મ એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે અને એની જોડે જ્ઞાતા પણ છે. એટલે બ્રહ્મ પોતે એમ કહે કે જ્ઞાતા પણ હોવાથી એમ કહે કે બ્રહ્મમાં આનંદ સ્વરૂપ તો છે જ બ્રહ્મ, પણ એની જોડે આનંદ નામનો ગુણ એ બ્રહ્મમાં એટલે ભગવાનમાં રહ્યો છે, એટલે એ આનંદી પણ છે. અને એની સાથે આપણે ગઈકાલે એ પણ જોયું કે ભાઈ જે કંઈ એમ કહે કે બ્રહ્મનું વિરોધી, બ્રહ્મના વિરોધી એવા નાનાત્વનો નિષેધ જ ઈષ્ટ છે. એટલે બ્રહ્મના વિરોધી એવા નાનાત્વ એટલે સમજો કે બ્રહ્મથી બીજું કંઈ નથી, એટલે એનો મતલબ એવો લેવાનો સર્વ જગત જે છે તે બ્રહ્મમય છે. પછી શું સર્વથા નાનાત્વનો નિષેધ કરવાનું તાત્પર્ય નથી, પણ એટલે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી, એટલે માયા પણ છે. અને બીજા ધર્મીઓ, બ્રહ્મને સમાન પણ ધર્મીઓ, એટલે કેવા ચેતનત્વને આધારે કે જ્ઞાનને આધારે બ્રહ્મને સમાન ધર્મી જીવ પણ છે. પણ બ્રહ્મ જેવા તો એક બ્રહ્મ જ છે. એ પ્રમાણે શું કરેલો છે? શ્રુતિઓમાં વિરોધ કરેલો છે કે ભાઈ બ્રહ્મને સમાન ધર્મી કોઈ નથી, એટલે બ્રહ્મ સરખા ગુણવાળો કોઈ બીજો ગુણી એટલે ધર્મી નથી. એટલે બ્રહ્મમાં જેવા ધર્મો કયા છે કે સમાન ગુણો કયા છે એવા બીજા કોઈમાં નથી. એ પ્રમાણે ને નાનાસ્તિ કિંચન એનો અર્થ લેવાનો છે એ શ્રુતિનો કે ભાઈ નાનાત્વનો વિરોધ જે કરેલો છે તે ભેદનો વિરોધ નથી કર્યો, પરંતુ આ પ્રમાણે માયા જે છે તેને પણ રામાનુજાચાર્યએ તત્વ તરીકે એનો પણ ઉપદેશ કે નિર્દેશ કરેલો છે, અને બ્રહ્મથી બીજા જે જીવો એનો પણ નિર્દેશ કરેલો છે. આ રીતે આપણે ગઈકાલે જોયું. હવે આ રીતે તમે ઉઠાવેલા વાંધાનો ઉત્તર થઈ જાય છે. નાનાત્વનો નિષેધ કરેલો હોવાથી આ ઉપર જણાવેલી બહુથા ઉત્પન્ન થાવું શ્રુતિ મિથ્યા વિષયને લાગુ પડે છે એમ ન કહેશો, કારણ કે બ્રહ્મનું નાનાત્વ પ્રત્યક્ષાદી કોઈપણ પ્રમાણથી જાણી શકાતું નથી, અનિર્વચનીય છે એમ પ્રતિપાદન કરો છો અને વળી કહો છો એનો બાદ થઈ જાય હસવા જેવું છે. એટલે મૂળમાં દુરારોહ બુદ્ધિમાં ન ચડી શકે એવું દુર્જ્ઞેય શબ્દ છે, પણ એ કાયમ રાખવાથી પુનરુક્તિ દેખાય છે. તેથી અમુક રૂપે જેનું નિર્વચન ન થઈ શકે એવું એમ ફલિતાર્થ કરવા લીધું છે. નિર્વચન ન થઈ શકે એટલે જે અદ્વૈતીઓ બ્રહ્મને એમ કહે છે કે અનિર્વચનીય છે, એના વિશે કંઈ કહી ન શકાય એવું, પણ એ વાત તમે એમ કહી કે પ્રત્યક્ષાદી કોઈપણ પ્રમાણથી સાબિત નથી કરી શક્યા એવું રામાનુજાચાર્યએ કહ્યું. અભેદ જે છે તે પણ એમ કહી કે તમે સાબિત નથી કરી શક્યા, એટલે હવે એ હાસ્યાસ્પદ છે. દાવો કરો તમે કોઈ પણ તો એ સાબિત કરી શકવા જોઈએ. જો દાવો કરો ને સાબિત ન કરી શકો તો પછી એ હાસ્યાસ્પદ થવાય. વળી કહો છો કે એનો બાદ થાય છે, એટલે અમુક સ્વરૂપે જેને જાણ્યું હોય અને જેનું નિર્વચન થઈ શકતું હોય તેનો બાદ થાય. બીજાનો સી રીતે થાય? બાદ થવું એટલે જે તમે કહ્યું હોય અને પછી એનું એ પ્રમાણે બાદ થતો જોવા મળે. એ પ્રમાણે કે ભાઈ તમે એમ કહી કે આ પ્રમાણે જે કંઈ પણ કહ્યું છે તેનો પછી બાદ થતો પણ જોવા મળે. એ લોકો કહેતા હતા ને કે પેલા રજ્જુની અંદર સર્પ જે દેખાય છે તે સર્પનો બાદ કેવી રીતે થાય? તો પેલી રજ્જુનું તમને જ્ઞાન થાય એટલે દોરી છે, જ્ઞાન થયું એટલે સર્પ તમને જે દેખાયેલો ને જે ભય થયો એનો બાદ થઈ ગયો. પણ પ્રત્યક્ષાદી પ્રમાણમાં એ પણ જાણવા મળે છે કે એવું દરેક જગ્યા પર હોતું નથી. બરાબર? એ તો તમને અંધારું હતું એને કારણે પ્રકાશ જે હતો એને કારણે પ્રકાશ ન હતો એને કારણે એ તમને શું હતું કે દોરીની અંદર સર્પ દેખાયો. બીજું સર્પ તમે પૂર્વે જોયો હતો એટલે સર્પનો ભય ઓલરેડી તમારા મગજને વિશે હતો, જ્ઞાન શક્તિને વિશે હતો, એટલે તમને પ્રકાશના ન હોવાને કારણે એ રજ્જુમાં શું સર્પની ભ્રાંતિ થઈ. બાકી વસ્તુ તો જો પ્રકાશ હતે અને તમે પહેલેથી એને જોઈ લીધી કે આ જોયું કે પ્રકાશ છે અને બધું સંપૂર્ણપણે તમારું જે કંઈ જાગ્રત અવસ્થામાં જ્ઞાનની તમારી જો એકદમ સારામાં સારી અવસ્થા હોય તો તમને દોરી જ દેખાય છે, તો પછી એમાં કયાનો બાદ થવાનો પ્રશ્ન છે? એટલે પ્રત્યક્ષાદી પ્રમાણોથી બાદ થવાનો પણ દરેક જગ્યા પર એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. દરેક વસ્તુ પણ બાદ થાય એવું કંઈ હોતું નથી. ઘણી વસ્તુ એવી હોય છે કે જેવી છે તેવી ને તેવી જ છે, એટલે એમાં દરેકમાં બાદ થાય એવું કંઈ વિચારવાની જરૂર નથી. બાદ ક્યારે થાય કે અજ્ઞાનને કારણે તમને કોઈ જગ્યા પર જે જેવું છે તેવું ન ભાસે કે ન દેખાય ત્યારે એનો બાદ થવો જરૂરી છે. પણ જે જેવું છે તેવું ને તેવું જ દેખાતું હોય તો પછી એનો બાદ કરવાની કાં જરૂર છે? બરાબર? બાદ થાય તે આ શબ્દ અહીંયા એનો અર્થઘટન એવું લેવાનું છે. આગળ આવી ગયેલું છે આ ખંડ કે ભાઈ આ ભાઈને હું ઓળખું છું કે ધનસુખભાઈ છે અને અહીંયા આવીને રોજ બેસે છે, બરાબર, અને શાંતિથી બેસી જાય છે, તો પછી એમાં બાદ કરવાની કાં જરૂર છે? ધનસુખભાઈ છે તે છે જ,
પણ મને ડાઉટ છે એવો કે આ ધનસુખભાઈ છે કે નહીં, તો પછી મારે એમને પૂછીને કે કોઈ બીજા કે ત્રીજા વ્યક્તિને પૂછીને એ વસ્તુનો એ વ્યક્તિનો કે એ જ્ઞાનનો બાત કરવો પડે કે ભાઈ આ ધનસુખભાઈ છે કે નહીં, તો બીજા બે ચારને પૂછવું પડે તો એ બાત થઈ લો કહેવાય. પણ મને પાક્કી ખબર જ છે કે ધનસુખભાઈ છે, તો પછી બાત કરવાની કાં જરૂર છે? સમજ પડે છે? હું કહું કે આ અશોકભાઈ છે, આ અશોકભાઈના બાપુજી છે, તો મને ખબર જ છે, તો પછી બાત થવાની કાં જરૂર છે? એમ પ્રત્યક્ષાદી તમે કોઈ પણ પ્રેક્ટિકલ જો આ દુનિયામાં ઉદાહરણ જોઉં છો તો જે જેવું છે એવું તમને ખબર જ છે, તો પછી બાત કરવાની કાં જરૂર છે? અદ્વૈતીઓ તો દરેક જગ્યા પર બાત કરવાની વાત કરે છે કે આ ભેદ જે છે તે બધો મિથ્યા છે, એટલે એનો બાત કરવાની જરૂર છે એમ. અરે ભાઈ, બાદ કાં થાય કે જ્યાં તમને અજ્ઞાન હોય ત્યાં એનો બાત કરવાની જરૂર પડે ને. જ્યાં તમને ખબર જ છે કે આ ભાઈ જોનીલ છે ને આ ભાઈ આપણા દિનેશ કાકાની ભાષામાં કોણ છે ગોપાલ, હા જો, તો પછી બાત કરવાની જરૂર જ કાં છે? બરાબર. દિનેશ કાકાએ નવું નામ પાડ્યું, આનું રોજ નામકરણ થાય એક, બરાબર. એને કંઈ યાદ નહીં રહ્યું, આપણું ઇંગ્લિશ નામ યાદ નહીં રહ્યું, એટલે એણે નવું નામ એનું ગુજરાતીમાં પાડી દીધું, બરાબર. હા, એટલે પડે તો પડે, એમાં શું વાંધો છે? આપણે ગમે એટલા નામ પડે, આપણું ઓરિજિનલ નામ તો કોઈને યાદ રહેવાનું જ નથી, એ તો યાદ જ છે બધાને, બરસ. એટલે નામની તો કંઈ હવે ઠીક છે, કંઈ છે નહીં લેવા દેવા, એટલે આ પ્રમાણે છે વાત, સમજી ગયા? ચાલો. હવે અંતરનો નિષેધ કેવા અર્થમાં? વળી તમે કહ્યું કે યદા યેવેશ યોવેશ એતસ્મિન્નું સ્મિન્નું ધર્માંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. જ્યારે એ બ્રહ્મની અંદર ભેદ કરે છે ત્યારે એને ભય થાય છે. આવી એ લોકોએ શ્રુતિ આપી કે બ્રહ્મમાં ભેદ કરે તો એને ભય ઉત્પન્ન થાય છે. ભગવાન સ્વામિનારાયણ પાસે એક આવેલો, સહજાનંદ तूने ब्रह्म में भेद कर डाला. એટલે ભગવાને કહ્યું સબને કિયા તો हमने भी किया. सहजानंद संप्रदाय क्यों स्थापा? तो कि लोगों ने बोला तो हमने भी स्थाप दिया. ભગવાન એમ પ્રેક્ટિકલ જવાબ એકદમ. પેલો બહુ અકળાઈ ગયેલો ભગવાન ઉપર, ભગવાને એને ઠંડો પાડ્યો, કંઈ ગયો. દરેક બાબતમાં કંઈ તલવાર લઈને લડવું જરૂરી થોડું છે, બરાબર. એણે એવું સહજાનંદ તુને બ્રહ્મે ભેદ કર ડાલા એટલે કહેલું કે ભાઈ ભગવાને સ્ત્રી પુરુષની સભા અલગ અલગ કરેલી ને, બરાબર. એ જોયું કે આ બધું નવું નવું કાંથી લાવ્યા, કારણ કે ભારતમાં પહેલાં જે મંદિરો હતા બધા સ્ત્રી પુરુષ ભેગા જ દર્શન કરતા હતા. તો ભગવાન સ્વામિનારાયણે જે આ વિભાગીકરણ કર્યું શિક્ષાપત્રીના 40મા શ્લોક પ્રમાણે, તેણે આવીને જોયું તો એ કહે કે સહજાનંદ તુને બ્રહ્મે ભેદ કર ડાલા, બરાબર. સીધા સભામાં આવીને કહ્યું पंथ क्यों चलाया? संप्रदाय नहीं, पंथ क्यों चलाया? પછી એમ પૂછ્યું. ભગવાને કીધું સબને ચલાયા તો અમને બી ચલાયા. જો આ પેલાનો જવાબ આપ્યો છે ને, બધા છોડે તો હું પણ છોડું છું. ભગવાને પણ એવો જવાબ આપેલો ને. એટલે દરેક જગ્યા પર વિરોધ દર્શાવવો કે બાખડીએ ભીરવું જરૂરી નથી, બરાબર. જ્યાં એવું લાગે ત્યારે ભાઈ ભગવાન બી એવી રીતે બધું ગરબડ કરતા હતા, આપણે બી ગરબડ કરીને જવા દેવાની વાત. ચાલો. એટલે એમ શ્રુતિ બ્રહ્મા નાનત્વને જોનારાના ભયની પ્રાપ્તિ બતાવે છે. એ તમારું કેવું ખોટું છે કે ભાઈ જેને નાનત્વ એટલે આ બધું જુદું જુદું દેખાય છે એને ભયની પ્રાપ્તિ થાય છે, એ વાત ખોટી છે. હવે આપણે બધું જુદું જુદું જોઈએ જ છે ને, આપણે કાં ભય છે, બરાબર. અને અમે તો સુરતીઓ તો ખાલી જોઈએ છે, તમારાવાળા તો જોવડાવે છે જબરજસ્તી. કાઠિયાવાડી તો જુદા પાડવાનું જ કામ કરે, બે ભેગા હોય એને જુદા કરી નાખે કોઈ પણ હિસાબે. કે આ લોકોની તાકાત કેમાં છે? તો એ કંઈ ભાઈ સંઘમાં છે, તો એ બંનેને લડાવે, ઝઘડાવે અને જુદા કરી નાખે. જેટલા પણ બહારના પ્રજા હોય તો એવું જ કરે, કારણ કે બહારની પ્રજા અહીંયા ફાવે ક્યારે? તો અહીંયાની પ્રજા લડે તો જ ફાવે ને. અંગ્રેજો અહીંયા ફાવ્યા કેમ? આપણા અંદરના રાજા રજવાડા લડ્યા એટલે. તો બહારની પ્રજા અહીંયા કઈ રીતે ફાવે? અંદરના અહીંયા લડતા હોય તો જ ફાવે ને. એટલે બહારના લોકો તો એવું જ ઈચ્છે કે અંદરમાં લડે બધા, બરાબર. એટલે આ તો બધું વર્ષોથી ચાલતું આવે છે, અનાધિકારથી ચાલે છે. બધાને પોતપોતાનો ઉલ્લુ સીધો કરવો છે, એટલે બધા પોતપોતાના સ્વાર્થ માટે શું કરે? બીજાને લડાવે, એટલે પોતાની એમાં ઉલ્લુ સીધો થાય. ચાલો. એટલે એ કહેવું ખોટું છે કે ભાઈ જે આ બધું અલગ અલગ જુદું જુદું જોઈ છે એને ભય થાય છે, બરાબર. ઘણા તો એવું હોય કે જુદું પાડીને મોજ માનતા હોય કે ભાઈ બધા જુદા જુદા રહી તો આપણે ફાયદો છે. અમેરિકા એવું જ કરાવવા માગે છે ને, આખી દુનિયામાં બધાને જુદા પાડીને લડાઈ કરાવે ને ભાઈ એના શસ્ત્રો વેચે છે, બરાબર. સર્વકલ્વિદમ બ્રહ્મ તજ્જાલા નીતિ શાંત ઉપાસિત. આ સર્વ ખરેખાત બ્રહ્મ છે, બ્રહ્માથી ઉત્પન્ન થયું છે, બ્રહ્મમાં લય પામે છે અને બ્રહ્મમાં રહેલું છે એમ સમજી શાંત થઈને ઉપાસના કરવી. શું કહ્યું છે કે ભાઈ આ સર્વ ખરેખાત બ્રહ્મ છે, એટલે આ બધું ખરેખર બ્રહ્મ જ છે, એટલે ભગવાન છે.
બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે એટલે ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં લય પામે છે. એટલે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય બધું એ ભગવાન કરે છે અને બ્રહ્મમાં જ રહેલું છે. સ્થિતિ ભગવાન જ રાખે એટલે બ્રહ્મમાં રહેલું છે. એમ સમજી શાંત થઈને ઉપાસના કરવી, એમ સમજીને ભગવાનનું ભજન કરવું, ઉપાસના કરવી, કારણ કે બધું ભગવાન જ છે. એમ એ શ્રુતિ પ્રમાણે નાનાત્વના જ્ઞાનને શાંતિના કારણ રૂપે ઉપદેશે છે. શું કહ્યું? આ શ્રુતિ વાંચતા પ્રથમ દ્રષ્ટિએ બ્રહ્મા સર્વની એકતાના જ્ઞાનને શક્તિનું કારણ ઉપદેશેલું જણાય છે, પણ રામાનુજાચાર્ય અત્રે નાનાત્વના જ્ઞાનને શાંતિનું કારણ ઉપદેશેલું કહે છે એવી સમજણ હતી. અત્રે સર્વ એટલે કે વિવિધ ભેદનો કરેલો પ્રપંચ એનો નિષેધ કરેલો નથી, પણ સર્વને છે તેવું ને તેવું હયાત માની બ્રહ્મને એનું ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ પ્રતિપાદન કરેલું છે. ભાઈ જે જેવું છે એવું એને સ્વીકાર કરી લેવું, પણ એ બધાનું કારણ કોણ છે? છેલ્લે ભગવાન છે એમ માની લેવું કે ભાઈ ઉત્પત્તિ પણ ભગવાને કરેલી છે, સ્થિતિ પણ ભગવાને રાખી છે અને પ્રલય પણ ભગવાન કરે છે. આ સભામાં આપણે ઘણી વાર આ વાત કરેલી છે કે ભાઈ તમે જે પરિસ્થિતિ છે એને પહેલાં સ્વીકારો. કોઈ વ્યક્તિ વર્ષોથી એવો છે કે ભાઈ એ ખોટું જ બોલે છે, એ ખોટું જ કરે છે, તો એને સ્વીકારી લેવું કે એ સારું બોલવાનો નથી. ડોન્ટ એક્સપેક્ટ સમથિંગ ગ્રેટ ફ્રોમ હિમ. એની પાસે તમે બહુ મહાનતાની કે બહુ મોટી ઈચ્છા નહીં રાખો કે હું એને સુધારી નાખું, કે ભાઈ એ સુધરી જશે અને એ કોઈ દિવસ એવો સારો માણસ થઈ જશે ગૌતમ બુદ્ધ ને મહાવીર સ્વામી જેવો. એવી તમે મોટી મોટી આશા રાખો અને પેલો સુધરે જ નહીં તો તમે દુઃખી થાવ, પણ એ થોડો દુઃખી થવાનો છે, કારણ કે એ તો એના રસ્તા પર ધારેલું જે પ્રમાણે ચાલે છે એટલે એ તો એની વિકૃતિથી મોજ માને છે, પણ તમે એને સારો કરવાના ચક્કરમાં તમે દુઃખી થયા કરો છો. સમજ પડે છે કંઈ? એટલે એને સારો બનાવવાના ચક્કરમાં આપણે દુઃખી થવાની કોઈ જરૂર નથી. એને જ્યારે સારા થવું હશે તો થશે, બરાબર, અને ન થવું હશે તો ભેંસના શિંગડા કોને ભારી? ભેંસને ભારી. આપણે શું લેવા દેવા? બરાબર. આ તમારે શીખવા જેવું છે, બરાબર. આખા ગામને બોધપાઠ આપવાની આપણે કોઈ જરૂર નથી. આપણે શું લેવા દેવા? जहाँ जाओ ता हम जहाँ खड़े रहते वहीं पर सभाएं भर जाती है कि सभाएं खड़ी हो जाती है या बना देते हैं, એવું નહીં કરવું આપણે કંઈ. મુમુક્ષુતા પણ જેને હોય એને જ મોક્ષ સંબંધી કે કલ્યાણ સંબંધી સત્સંગ કે આત્મા પરમાત્મા કે અધ્યાત્મ સંબંધી ચર્ચા કરવી. જેનામાં મુમુક્ષુતા નથી ત્યાં કંઈ વેચવાની જરૂર નથી. જે જગ્યા પર જે માલ વેચાય એ જગ્યા પર જ એ માલ વેચવાનો, સમજો. જે જગ્યા પર જે માલ નહીં વેચાતો એને આપણે શું કામ જબરજસ્તી વેચવા જઈએ? જેને એની જરૂર જ નથી તો એ તમે ત્યાં જઈને એ માલ વેચવા જશો તો તમે હાસ્યાસ્પદ થશો, તમારો સમય બગડશે ને લોકો ઉલટી તમારી પર હસશે કે આ કાં અહીંયા આવી ગયો, સમજો, બરાબર. એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ બધું ભગવાનમાંથી થાય છે અને એ ભગવાન જ બધાનું કારણ છે. એટલે એ ભગવાનથી જુદું પડી શકે એવું નથી, એ રીતે બધું એક કહ્યું છે. પણ સર્વથા જે એમ કહે કે બધું જુદું છે એવું નહીં કહ્યું. સર્વથા તો બધે જુદું જુદું છે જ અને ભિન્નતા જે છે એ આપણે સ્વીકારી છે. ભારત દેશમાં શું છે તો વિવિધતામાં એકતા છે, તો વિવિધતા તો છે ને, વિવિધતાને પણ સ્વીકારેલી છે, પણ એ વિવિધતાની સાથે બધા એક છે એ પણ સ્વીકારેલું છે, સમજો. તેમ આમાં એવું જ છે કે ભાઈ બ્રહ્મ સિવાય ભગવાન સિવાય બીજું બધું ભગવાને જ ઉત્પન્ન કરેલું છે, પણ ભગવાન એનું કારણ છે. એટલે એ ભગવાન એનું ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ત્રણના કારણે ભગવાન જ છે. એટલે તમે એને ભગવાનથી જુદા ન કરી શકો. કેમ કે પેલું નાનું એવું બીજ હોય ને એમાંથી આટલો મોટો વડલો થાય તો એ કારણરૂપી જે કોઈ બીજ જે છે તે આટલા મોટા વડલાની અંદર રહેલું જ છે, એટલે એને તમે એનાથી જુદું ન કરી શકો. એમ એ જગતની ઉત્પત્તિ એ જગદીશથી થયેલી છે, તો બધું જુદું જુદું એ ભગવાને જ કરેલું છે. તો એ જુદું જુદું કરેલું છે એનો અસ્વીકાર નહીં કરવાનો, એને સ્વીકારી લેવાનું છે. પણ એ બધું કરેલું કોણે છે? ભગવાને કરેલું છે. એટલે કારણ પણ એ ભગવાન એની અંદર રહ્યા છે એમ માનીને એનો સ્વીકાર કરવાનો છે. એટલે તમારી જિંદગીની બધી તકલીફ અડધી ઓછી. સમજ પડી ગઈ? જે જેવું છે એવું સ્વીકારી લો, પછી એને બહુ એવો પ્રયત્ન નહીં કરો કે એ બહુ સુધરી જાય કે બહુ સારું થઈ જાય. નોર્મલી પ્રયત્ન કરવાનો, અંદરથી બહુ એવી ઈચ્છા નહીં રાખવાની કે આને હું લંગડો છે તો ઓલિમ્પિકમાં દોડાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવી દઉં. એ લંગડો છે ને તો હાલ તો ચાલતો થાય તો બહુ છે, એ એનું પોતાનું કરી લે તો બહુ છે, બસ એટલું કરે. પછી એને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવો હશે ને તો એ તમે નહીં મેળવાઈ શકો. એને પોતાને એવી ઈચ્છા થશે તો એ મેળવશે. પણ તમે આ દુઃખી ક્યાં થઈએ? આપણે એવી ઈચ્છા રાખીએ કે એને ગોલ્ડ મેડલ મેળવવા માટે હું પ્રયત્નશીલ બનાવું અને એને હું દોડાવું, પણ એને દોડવું જ નથી તો એ કઈ રીતે દોડવાનો? પછી તમે એને જોઈને દુઃખી થયા કરો. સમજા મારી વાત? એને કામ કરવું નથી
તેને જબરજસ્તી હું કામ કરવાની સલાહ આપું ને હું દુઃખી થાઉં ખોટો? એ ધંધો જ નહીં કરવાનો ને. એ કામ નહીં કરીને સુખી ને તો સુખી રહે, મને શું વાંધો છે? સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જુદાપણું જે છે કે વિવિધતા જે છે એ એના કર્મોને લીધે છે. બીજમાં ફેર છે એને કારણે બધું અલગ અલગ છે, પણ એ બીજમાં ફેર છે તે અનાદિ ફેર છે કે ભાઈ કેરી એટલે આંબામાંથી કેરી જ થવાની, મીઠો લીમડો તો એમાંથી મીઠો લીમડો થવાનો, અને કડવો લીમડો તો કડવો જ થાય, ને બાવળીઓ હોય તો કાંટા જ હોય અંદર. સમજો, એ બીજમાં જ અંદર એવું છે. તો પછી હવે એનું બીજ જેવું છે તે જ પ્રમાણે તમે વર્તો નહીં, ને પછી એની પર આશા તમે એવું કે એમાંથી ગંગાજીનું પાણી નીકળશે, તો એ ગંગાજીનું પાણી નહીં આવે, એના ઘરેથી લાલ પાણી જ નીકળે. બરાબર? એટલે તમે કહો કે આને ત્યાં ગંગાજીનું પાણી મળશે, શામ દલને કે બાદ પાણી નહીં પીતે, એના ઘરે જઈને તમે કહો કે ભાઈ જરા ગંગાજીનું પાણી આપજો નહીં, તો કે મારે ત્યાં ગંગાજીનું પાણી નહીં મળે. હા, એ અમે કંઈક અભી મેં તાજા લેકે આવ્યા હું એમ કરીને તમને લાલ પાણી બતાવશે કે એટલે આ લઈ જાય લાલ પાણી. આજ અમારા માટે તો આજ ગંગાજી છે, રોજ સાંજે અમને જોઈએ કે. હવે તમે વાંક એમાં એનો થોડો છે, તમારો વાંક છે ને. તમે એની પાસે ગંગાજીની અપેક્ષા રાખો તો થોડું મળે. ગંગાજીનું પાણી તો એવા વ્યક્તિ જોઈએ ને, હરિભક્તો હોય, તિલક ચાંદલો કરતો હોય, પૂજાપાઠ કરતો હોય ને એવો માણસ હોય તો યુ કેન એક્સપેક્ટ. તમે માનો કે ભાઈ એને ત્યાં કદાચ નીકળી શકે. સમજો, પછી પેલો માણસ એવો નહીં ને તમે ત્યાં જઈને ખાલી માથા અફાડ કરો તો એમાં વાંક એનો નહીં, તમારો વાંક. સમજી ગયા અશોકભાઈ? હા, એટલે ભગવાન પણ અહીંયા એ કહી છે, રામાનુજાચાર્ય પણ, કે જે કારણ જે છે ભગવાન, એ કારણ જે ભગવાન જે છે એણે અલગ અલગ રૂપે આખું કાર્યરૂપી જગત બનાવેલું છે ને એમાં ભગવાને વિવિધતા જાણી જોઈને એ બીજોમાં વિવિધતાને કારણે રાખેલી જ છે. કેમ? કારણ કે એનાથી એ સૃષ્ટિની શોભા છે. બરાબર? નાનામાં નાના જે કોઈ કીટથી માંડીને મોટા પશુ પક્ષી જે હાથીઓ જે છે ભગવાનની સૃષ્ટિમાં, બધાની કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ જરૂર છે, અને એનાથી જ આખું જંગલ શોભાયમાન છે, અને એનાથી આખી દુનિયા શોભાયમાન છે. એટલે દરેક પ્રકારના જો વનમાં પ્રાણીની જરૂર હોય તો આ આખી ભગવાને બનાવેલી દુનિયા જેમાં આપણે અલગ અલગ પ્રકારના માણસો જોઈએ છે, તો એ બધાની કંઈ જરૂર હશે તો જ ભગવાને મૂકેલા હોય ને એ બધાને. અહીંયા એવા લોકો પણ છે કે જે 18 કલાક કામ કરવા તૈયાર છે, અને એવા લોકો પણ છે કે જે 18 મિનિટ કામ કરવા તૈયાર નથી. સમજો, બે પ્રકારના માણસ તમને જોવા મળે. બેલેન્સ રખને કા સબ કુછ. મારો એક મિત્ર હતો તો મને પહેલાં કાયમ જ મળે તો મને કાયમ જ કહે કે અમારા એ કીમ ગામની આજુબાજુ તો અમારા ગામમાં બધાની બબ્બે ઘરવાળી. પછી મેં કહું બધાની હોય તો બેલેન્સ કઈ રીતે રહી? કેમ કે અમુક તારા જેવા પણ છે કે જેની છે જ નહીં. મેં કહું હા, તો બરાબર, તો બેલેન્સ બરાબર છે. સમજો, હવે બે હોય કે નહીં હોય તો બેલેન્સ તો છેલ્લે સરખું જ થયું ને. હવે એ બેલેન્સ રાખવાનું તો ભગવાને રાખવાનું જ ને, આપણે શું મગજમારી કરવાની? હવે હું એની જોડે બાખડીએ હું કામ ભીડું કે ભાઈ બબ્બે કેમ છે? એની પણ 2 થયેલી, પહેલી નીકળી ગયેલી. એ પેલી હું તમને કહું ને બહુ પ્રેમ હતો તે જ અમેરિકા ચાલ્યો ગયો અત્યારે. સમજી ગયા? એની પણ 2 હતી. હવે એ મારો મિત્ર હતો એક સમય પર, મારી જોડે ભણતો હતો. તો એ મને કહે કે મારે ત્યાં વાસુ બધાની જ 2 છે અમારા ગામમાં. સારું કહેવાય. મેં હોય એવા આશીર્વાદ હોય. અમુક ગલીના નામ પડી જાય, પ્રેમ ગલી. લેજો, મને તો ખબર જ નહીં હતી. હવે એમાં સુરતી હતી કે લેવા દેવા એવા સુરતી જોડે એમાં કાંઈ એમાં પ્રેમ કરે તે બધા સુરતી જ છે. પણ પ્રેમ કરે તે બી સુરતી છે. તો તમારે ત્યાં બધી તમારી પ્રજા ક્યાંથી આવી ગઈ? વગર પ્રેમે આવી ગઈ. ભાઈ તમારા ગામમાં કોઈ પ્રેમ નહીં કરતું? બધા આમ જ આવે છે. બધા તમે લોકો કોઈ આશીર્વાદથી આવો છો? ઉપર કંઈ મંત્રથી આવો છો? પેલા જે નામ મળ્યું પ્રેમ ગલી એ તમારા સુરતીનું જ છે. સુરતીની ગલી છે ને, સુરતી જોડાયેલા છે. અરે પણ એને સુરતી જોડે કા લાગુ પડે છે? હું તમને એક તો કહું છું યાર. સમજો, કહેવાનું તાત્પર્ય તમે સમજો કે જે કંઈ છે કે જે કંઈ હોય છે, સમજો એ બેલેન્સ જે છે એ પ્રકૃતિની નિશાની છે. હું તમને જે સમજાવવા માગું છું તે આઈડિયા આવે છે. અને એ પ્રકૃતિને બેલેન્સ કરવાનું કામ પરમાત્મા કરે છે. હવે જ્યારે એને આપણા જેવા જીવ બગાડે તો પછી શું થાય? મોટી મોટી હોનારતો થાય ને આ બધી ઘટનાઓ ઘટે. જેમાં ઉત્તરાંચલમાં ને એ બધી જગ્યા ઉપર આ લોકોએ હોટલ ટુરિઝમ માટે ને આ બધી અલગ અલગ જગ્યા પર મોટી મોટી રેકડીઓ ખોલી નાખી. તેને કરીને શું થાય? તે માટીનું ધુવાણ થાય. તો અત્યારે કેવી હાલત થઈ ગઈ ગયા વર્ષે વરસાદમાં. બરાબર, આપણે જ જોયું ને.
એટલે એ બેલેન્સ પરમાત્મા જ કરે બધું. અહીંયા સુરતી જોડે કે કાઠિયાવાડી જોડે કે કોઈ વ્યક્તિ વિશેષ જોડે કે કોઈ સમાજ જોડે કોઈ લેવા દેવા નથી. એમ આઈડિયા આવે જ તમને? સમાજ તો બધા હોય હવે પોતપોતાના હિસાબે. કુટુંબ પહેલાં કબીલાઓ હતા, પછી કુટુંબો હતા, ફેમિલીઝ. તમારા બાયોલોજીમાં પણ ફેમિલીઝ નહીં આવે? બાયોલોજી હતું ને, એમાં ફેમિલીઝ આવતી હતી કે નહીં? નહીં આવતી હતી. તમારામાં ફેમિલીઝ આવે. આજે તમે એ કહો ને, જો વિનકા રોઝિયા, તો આ રોઝ જે આવે ને ગુલાબ, તે વિનકા રોઝિયા ફેમિલીનું આવે. સમજો, મને આજે પણ યાદ છે. આપણી જે ભગવાને સૃષ્ટિ બનાવેલી છે ને, તેમાં બધા કુટુંબ કબીલા તમે જે કંઈ કહો ને એ પહેલેથી જ છે. આમાં પણ છે. એટલે બાયોલોજી એટલે શું કહેવાય એને? જીવ વિજ્ઞાન ને વનસ્પતિ શાસ્ત્ર, બોટની, બરાબર, વનસ્પતિ શાસ્ત્ર, બોટની, એમાં પણ છે. મને આજે પણ યાદ છે. રોઝિયા ઉપરથી એનું નામ રોઝ પડેલું છે. રોઝ એટલે ગુલાબ આપણે જે કહીએ ને, તેની ફેમિલીનું નામ શું છે? તો વિનકા રોઝિયા, બરાબર. એટલે એ કુટુંબમાંથી આવે છે, એ ફેમિલીમાંથી આવે છે. અમારે શું હોય, ભણતા હતા ત્યારે કે એવું એક સ્પેસિમેન મૂકેલું હોય કે દાખલા તરીકે એક એવી વસ્તુ મૂકેલી હોય, પછી એને જોઈને એ સ્પેસિમેન કઈ ફેમિલીનું છે એ એને જોઈને પછી એના વિશે આખું અમારે પેલું એ લખવાનું હોય. અવલોકન નહીં, આખું એના વિશે જ કે ભાઈ આ રોઝ છે તો એ કઈ ફેમિલીનું? તો વિનકા રોઝિયા ફેમિલીનું. પછી બધું આવે, કેલિક્સ કેટલા છે, કરોલા કેટલા છે, આ છે તે છે, બધું અંદર પેલું એના પેલું જો તોડીને બધું લખવાનું હોય ને, તે બોટનીના સ્ટુડન્ટ તો એને ખબર હોય. હવે એ પરમાત્માએ જે બનાવેલું છે, તો વનસ્પતિમાં બનાવેલું છે, એ પ્રમાણે આપણા મનુષ્યોમાં પણ બનાવેલું છે, બધે બનાવેલું છે. એટલે ભગવાન જે ઉત્પત્તિ પછી સ્થિતિ કરે છે ને, તે સ્થિતિ આ રીતે મેન્ટેન રાખે છે. સમજો તમે? સમજ પડી તમને? આમાં કંઈ પ્રશ્ન, કોઈ આપણે કંઈ અશ્લીલ વાત નહીં કરી કે ભાઈ કોઈને બે છે ને કોઈને એક નથી. એ પ્રશ્ન નથી. અહીંયા લોકો એને આડી રીતે અવળી રીતે લઈ જશે કે આ ભાઈ અહીંયા આવી વાત કરે છે. એવું નથી. પ્રકૃતિ જે છે એ પ્રકૃતિના નિયંત્રક ભગવાન પોતે છે. એનું નિયંત્રણ એ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ કરે છે. એટલે જ્યાં પ્રકૃતિને વિશે એવા ચેડા થાય કે ગડબડ થાય, તો પછી એની વિનાશકારી કે વિપરીત જે અસર જે છે એ પરમાત્મા દ્વારા એ પ્રકૃતિમાં જોવા મળે તમને. અને એ વિનાશકારી અસર હેઠળ જેટલા પણ જીવ હોય તે બધા એમાં આવી જાય. સમજ પડી? એવું અહીંયા પણ કહેવા માંગે છે કે ભાઈ એ પરમાત્મા જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, ત્રણે ત્રણના પ્રલયના કારણ પણ એ ભગવાન જ છે. આ બધી જે ઘટનાઓ ઘટે છે, માટીઓ ખસી જવીને, મોટી મોટી બિલ્ડિંગો નીચે ધસી પડવીને, જોરદાર વરસાદ, એક જ જગ્યા પર વાદળ ફાટવાના, આ બધી જે દુર્ઘટનાઓ ઘટે છે અને માણસ આટલું બધું હેરાન થાય છે, હેરાન થાય એવી આપણે ઈચ્છા નહીં રાખતા, પણ એ જે વિનાશકારી ઘટનાઓ ઘટે છે એ પણ ભગવાનના નિયંત્રણ હેઠળ જ ઘટે છે. કેમ કે પેલા જીવ જે મનુષ્ય, એના માટે ભગવાને જે વૈકલ્પિક વ્યવસ્થા સારી કરેલી, એને પેલો બગાડીને જાતે અંદર પરમાત્માના કામમાં ઘૂસણખોરી કરે છે. એટલે આ મગજમારી થાય છે. હવે તમે સમજો. એટલે સ્થિતિ પણ એ ભગવાન રાખે છે, અને પેલો હકનો ન રહે તો પછી પ્રલય લીલા પણ એ ભગવાન જ બતાવે છે. સમજો, હું કહેવા એ માગું છું. ભાઈ તમે આમ તેમ ખોવાઈ નહીં જતા કે આ શું વાત કરે, ભગત કંઈ ખબર નહીં પડતી. એ બધું ભગવાન જ મેન્ટેન કરે છે. એમ એ આપણી સમજની બહાર હોય છે. દુનિયામાં ઘણી ઘટનાઓ એવી ઘટે કે આપણા મગજની કે આપણા સમજની બહાર હોય એ ઘટના. એટલે આપણે વિચારે કે યાર આવું થઈ ગયું કે આવું કર્યું. અરે ભાઈ, એ ઘટના ઘટી છે તે તમે જરા ફ્લેશબેકમાં જાઓ, પાછળ જાઓ, અને એ કેમ ઘટી છે તો એ કોઈને કોઈ એક્શનનું રિએક્શન હોય. બરાબર? હવે એ ભગવાનને બધું ખબર હોય, કારણ કે ભગવાન જે છે તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળને જાણનારા છે. આપણે જાણીએ છીએ. સમજ પડે છે? તું શાંતિથી જીવ, ખાલી સમજ પડે કે નહીં પડે, શાંતિથી જીવ. બરાબર? ચાલો, છોડો માયા, હવે બહુ વાત નહીં કરવી એની ઉપર. એટલે સર્વ જગત બ્રહ્મની કરેલી ઉત્પત્તિ છે. ઉત્પત્તિ સ્થિતિ લયનો વિષય હોવાથી બ્રહ્માત્મક છે એમ સમજીને અત્રે શાંતિ રાખવાની કહેલી છે. જોયું આવ્યું ને? શાંતિ રાખવાની એટલે કહેલી છે. તેથી યથાવસ્થિત જેવું જે તેવું ને તેવું આ દેવ, આ તિર્યક, પશુ, પંખી, મનુષ્ય, સ્થાવર આદિ ભેદને લઈ વિવિધતાવાળું જગત બ્રહ્માત્મક છે. આવી ગયું ને? જો હું તમને પહેલેથી મારી દેશી ભાષામાં સમજાવતો હતો કે આ વિવિધ પ્રકારનું જે કોઈ પશુ, પક્ષી, તિર્યકવાળું જે જગત જે છે એ વિવિધતામાં એકતા છે. એવું કહેવા માંગે છે રામાનુજાચાર્ય. બરાબર? જગતમાં બહાર તમને જે કોઈ સૂત્ર સાંભળવાના મળે ને કોઈ નેતાના મુખેથી કે કોઈ બીજાના, પણ એ એકચ્યુઅલી બધા શાસ્ત્રોમાં જ હોય. વિવિધતામાં એકતા જે શાસ્ત્રોમાં લખેલી હોય એટલે એ લોકોને ખબર હોય. એ લોકો એવું કહે નહીં કે આ શાસ્ત્રોમાં લખેલું. એ લોકો એવું કહે કે મેં જાતે કહ્યું. આ પોતે માન ખાટે ને એમ. એટલે આપણે લોકો કહી દેતા હોય કે ભાઈ શાસ્ત્રોમાં આવું લખેલું છે એટલે કહેતો હોય. આપણે હું માન ખાટીને કરવાના? આપણા બાપાનું કંઈ છે એવું કંઈ? આપણે હું શોધવાના?
દુનિયામાં આપણે કંઈ શોધી શકીએ એવું છે જ નહીં, કારણ કે જે દુનિયામાં છે તે પહેલેથી જ છે. તો તમે શું શોધવાના? એ તો આપણે ખબર ન હતી એટલે આપણે બોલાય કે આપણે શોધી નાખ્યું. એ હતું તો પહેલેથી જ ને. છોડો બાજુ, જવા દો. ચાલો, બધી વાત છે ને અમુક ફરી બધી બહુ લેવલ બારની થઈ જાય છે. ચાલો ચાલો ભાઈ, સોરી કંટ્રોલ. ઓકે, એટલે એ સમજણ શાંતિ ઉપજાવે છે અને તેથી અભય પમાડે છે. એટલે એ સમજણ થકી ભય ઉત્પન્ન થવાનો પ્રસંગ નથી. એ તમને અભય આપે છે. શું કે આ બધું જુદું જુદું છે, જેવું છે તેવું ભગવાને જ એના કારણ છે, એટલે ભગવાને બનાવ્યું તો બધું બરાબર જ હોય, એટલે એ તેનાથી તમારો ભય દૂર થાય છે. સમજો, પેલા સ્વામીવાળી પેલા સાધુવાળી વાત યાદ છે કે નહીં? પેલો ઉંદર હતો ને એની પાછળ બિલાડી દોડી, તો એ ભયથી પેલા સાધુ પાસે ગયો, સાધુ એને ઉંદરમાંથી બિલાડી બનાવ્યો, પછી છેલ્લે પેલો વાઘ બનાવ્યો, પછી એ સાધુને ખાવા જાય, સાધુ એને પાછો ઉંદર બનાવી દે. બસ આ વસ્તુ છે. એ જીવ પ્રાણી માત્ર અને એ સૃષ્ટિનું બેલેન્સ રાખવા માટે ભગવાને આ બધી વિવિધતાને આ બધું કરેલું છે. જીવો જીવસ્ય ભોજનમ. એક જીવ બીજા જીવને મારીને એના ભોજન રૂપે એને અંગીકાર કરે છે. આપણે એમ થાય કે એવું ભગવાને કેમ કર્યું હશે, પણ એ આખી પ્રકૃતિને ભગવાન એ પ્રમાણે ચલવી રહ્યા છે બેલેન્સ રાખવા માટે. સમજો, બરાબર? હા, સમજો. એટલે ભગવાને જ એવું બનાવેલું છે, જીવો જીવસ્ય ભોજનમ. એક જીવ બીજા જીવને ભોજન કરીને એના જીવનનું ગુજરાન ચલાવે છે. ચાલો, એટલે એ સમજણ થકી ભય ઉત્પન્ન થવાનો પ્રસંગ નથી. એમ છે તો તમે પૂછશો કે અથ તસ્ય ભયમ ભવતી, એ શ્રુતિ એને ભય થાય છે એમ કેમ કહે છે? આ લોકો એક શ્રુતિ મૂકીને કહે કે ભાઈ એને ભય થાય છે એવું કેમ કહે છે? એનો બી જવાબ હશે, ભેદ બુદ્ધિવાળાને. એટલે ભેદ બુદ્ધિવાળાને ભય થાય એવું કેમ કહે છે? ચાલો, બરાબર છે. એમ કહેવાનું તાત્પર્ય એવું છે કે, એટલે એનો જવાબ એવો આપે છે, યદા એવે સ એતસ્મિન અથ સોવ્યમ ગતો ભવતી. જ્યારે અદ્રશ્યત્વ, અનાત્મ્ય, અનિરુક્ત, અનિલયન એટલે બ્રહ્મા અભય પ્રતિષ્ઠા મેળવે છે, ત્યારે એ અભય પામી ગયેલો થાય છે. બરાબર? સાંભળો એનો અર્થ શું થાય છે. અભય શબ્દનો અર્થ પ્રતિષ્ઠા થાય છે, અને બ્રહ્મા પ્રતિષ્ઠા મેળવે છે તે અભય પામે છે, એમ એ શ્રુતિનું તાત્પર્ય છે. ભેદના નિષેધમાં તાત્પર્ય નથી. એટલે જેની પ્રતિષ્ઠા એટલે જેની વૃત્તિ ભગવાનને વિશે લાગી જાય છે, એટલે એના માટે આ બધું જે સિયારામભાઈ સબ જગ જાની, જે તુલસીદાસજીએ રામચરિત માનસમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ દરેક જગ્યા પર એને ભગવાન રામચંદ્રજીના જ દર્શન થતા હોય. સિયારામજી એટલે સીતાજી અને રામચંદ્રજી ભગવાનના. તો એને કોઈ જગતમાં શત્રુ નથી, કોઈ મિત્ર નથી, કોઈ પારકું નથી, કોઈ પોતાનું નથી, કોઈ વહાલું નથી, કોઈ હરખામણું નથી. દરેક જગ્યા પર એનો સમભાવ રહી. એ રીતે ભેદ બુદ્ધિનો નાશ કરવાનો કયો છે, અને એ રીતે એને અભય પદને પામવાનું કહ્યું કે ભાઈ તને કોઈનો ભય છે જ નહીં, બધામાં ભગવાન જ રહ્યા છે એમ. એટલે અભય પદે ત્યારે પામે જ્યારે એ બધામાં ભગવાનને જોઈ. પણ જ્યારે એ બધામાં જુદા જુદા રીતે અલગ અલગ જોઈ, તો કોઈ મિત્ર છે, કોઈ શત્રુ છે, કોઈ સારો છે, કોઈ ખરાબ છે. હવે એ બધાની વ્યાખ્યા પછી અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ છે. કોઈ કોઈના માટે સારો છે તો કોઈના માટે ખરાબ છે, કોઈ કોઈના માટે ખરાબ છે તો કોઈ કોઈના માટે અતિ ખરાબ છે. બરાબર? આપણે જે હું જે કહેવું એ પ્રમાણે કે ભાઈ સુખ પછી દુઃખ, ને દુઃખ પછી દુઃખ, અને દુઃખ પછી અતિ દુઃખ, અને અતિ દુઃખ પછી એનાથી વધારે દુઃખ. બરાબર? પેલો કંઈ દર કે આગે જીત હે, પણ કોઈ કહે કે દર કે આગે મોત હે. તો બંને છે. મરે તો બધા ડરીને જ મરે છે ને. એડવર્ટાઇઝ ભલે કહે કે દર કે આગે જીત હે, પણ હું કહું કે દર કે આગે મોત હે. બરાબર છે? એટલે એ બધાની પોતપોતાની રીત છે કહેવાની ને સમજવાની. સમજ્યા? પણ મરે તો કોઈ ખુશ થઈને થોડો મરે છે. હકીકત તો એવી જ છે ને, દુઃખી થઈને જ મરે છે ને. તો પેલો કંઈ દર કે આગે જીત હે, મેં કહું ના, ખોટી વાત, દર કે આગે મોત હે. એટલે મરવાનું હોય તો પેલો ડરીને જ મરે. બરાબર? એટલે આ એવી વાત છે. બરાબર? એટલે બધાની પોતપોતાની રીત છે. એટલે અભયની પ્રાપ્તિ થાય કેવી રીતે કે ભાઈ આ બધાને તમે જુદા જુદા સમજો છો. એટલે કોઈ સારો છે, કોઈ ખરાબ છે, કોઈ મોટો છે, કોઈ નાનો છે, કોઈ બળવાન છે તમારાથી, કોઈ પ્રતિષ્ઠામાં બળવાન છે, કોઈ રૂપિયામાં બળવાન છે. એટલે તમને એ બધાથી પહેલાંનો ભય લાગે. પણ તમે જ્યારે એવું માનો કે બધાની અંદર મારા ભગવાન જ રહ્યા છે, તો તમારા ભયની નિવૃત્તિ થઈ જાય ને. તમે ઉપાસના કરો એ ભગવાનની જ, કે મારા ભગવાન જેની હું ઉપાસના કરું છું એ જ બધે રહેલા છે, તો ભયની નિવૃત્તિ થઈ ગઈ. કારણ કે તમે સર્વ જગતને બ્રહ્માત્મક માનો છો. તો પછી આ ભેદ જે છે કે ભાઈ આ પેલા ધનસુખભાઈ છે, કે આ ભાઈ મનીષભાઈ છે, કે આ ભાઈ આપણા બહુ મોટા મેહુલભાઈ છે, કે ભાઈ આ ભાઈ જોનીલભાઈ છે, કે ભાઈ આ ભાઈ ગિરીશભાઈ છે. સમજો, એ વેદ બુદ્ધિ ચાલી ગઈ. કેમ કે બધાની અંદર તો ભગવાન મારા રહેલા જ છે, ઘનશ્યામ બાપા. તો પછી કા પ્રોબ્લેમ છે? એટલે અભય પદ આ રીતે પ્રાપ્ત થાય છે. નહીં કે પેલી ભેદ બુદ્ધિ કે ભેદ છે જ નહીં. ભેદ તો છે જ,
વાસ્તવિક છે. જો ભેદ ન હોય તો આ ભાઈ જે કામ કરે છે અને તું જે કામ કરે છે તો બંનેના કામમાં કેટલો ફરક છે, ઉંમરમાં પણ કેટલો ફરક છે. તો એ ભેદ ન હોય તો પછી આટલો બધો ફરક કાથી પડ્યો? પેલા ભાઈ કરે છે એમાં તો બહુ ફરક છે, અને હું કરું જ ને આ કરું જ એમાં પણ બહુ ફરક છે પાછો. તો પછી આટલો બધો ફરક પડ્યો તો ભેદ તો સિદ્ધ છે. એટલે રામાનુજાચાર્ય કહે ભાઈ ભેદે સહિત તમારે એની અંદર રહેલા અભેદને સ્વીકારો તમે, તો તમે અભયને પામો. આ એકદમ પરફેક્ટ વ્યાખ્યા. ભેદે સહિત તમે એની અંદર રહેલા અભેદને સ્વીકારો. અભેદ અંદર કોણ છે? ભગવાન. તો તમે અભયને પામો. અભયને પામો એટલે પછી ભેદ તમારી વૃત્તિ ગઈ કે ભાઈ બધામાં ભગવાન જ જાય તો ભગવાન થોડું મારું બગાડે. એટલે તમને અભય દાન આપણા હરિકૃષ્ણ મહારાજ આપે જ છે. તે ભગવાન જ તમને બધામાં દેખાય. તો પછી કાં આ ભાઈ શૈલેષભાઈ કહે કે પેલું જમવાનું રાખેલું તે રોજ રાખો, મજા આવે છે. મેં કહું રખાય. યુધિષ્ઠિરજી રોજ 10,000 ને ઋષિ મુનિઓને બધાને જમાડતા જતા વનમાં ગયા ત્યારે પણ. તમે મને એવો કોઈ આશીર્વાદ આપો કે હું રોજ સોને જમાડું, મને તો કંઈ વાંધો છે જ નહીં જમાડવામાં. રસોડા કરવામાં મને કોઈ વાંધો નથી. ગિરીશભાઈને ખબર જ છે, મને બીક પણ નહીં લાગતી. હું તરત ફોન કરું પેલાને એને કામથી આમ સેટિંગ થાય એટલે કરીએ. હમણાં મને કંઈ બીક નથી એની. મને રોજ 100 માણસને જમાડવામાં પણ કોઈ તકલીફ નથી. હું તમને હકીકત કહી દઉં, મને એમાં કોઈ આળસ પણ નથી. સમજો, મને કોઈ આળસ નહીં આવતી. અને મને કંઈ એમાં એવું પણ નથી કે લોકોને રોજ સારું કે મિષ્ટાન ખવડાવવાનું. એના ભાગ્યમાં હશે તો ખાશે. હું કોણ ખવડાવવાળો અને એ કોણ ખાવાવાળો? એ તો એ લોકોના ભાગ્યમાં હશે તો ખવડાવશે ને ખાશે. ખવડાવવાળો કોણ છે? ખાવાવાળો કોણ છે? દેવાવાળો તો હરી છે. સમજો, બરાબર છે કે નહીં વાત? તો ભાઈ તમે કંઈક એવું કંઈક દશા બસા ખોલો મારી તો આપણે રોજ 100 માણસનું રસોડું કરીએ. આપણે કાં વાંધો છે? આપણે કોઈ વાંધો નથી. અને મને એ પણ ખબર છે કે આપણે ચાલુ કરશું એટલે 6 મહિનાની અંદર એની વ્યવસ્થા થવા જ માંડશે. બીજા 5 વર્ષની વ્યવસ્થા થઈ જશે. તમારે 6 મહિના પહેલાં ચલાવવું પડે. પછી લોકો જ આવશે, તમે રોજ આટલાને જમાડો એવું છે, મારા તરફથી આટલા. પછી એને એ જ ચલવે. પહેલી ફિલ્મ આવે ને તે 4 દિવસ પબ્લિક ચલવે, પછી એ એની જાતે જ ચાલે. પછી 200 કરોડ 300 કરોડ ને 1000 કરોડ પર પહોંચી જાય. એ પબ્લિસિટીથી જ પહોંચી જાય. એવું કામ છે આ. બરાબર? તમે દશા ખોલો કે હવે બરાબર. હવે તમારા હાથમાં છે, મારા હાથમાં તો છે નહીં, વડીલોના હાથમાં છે. હું કાં ના પાડું છું? બરાબર. આ અભય સમજો. ભય કયો છે? રોજ 100 માણસને યાર મારે કરવાનું બહુ અઘરું કામ છે. તો આ ભય છે. પણ તમે કહો કે ભાઈ કરવાવાળો પણ છે ને ખાવાવાળો પણ છે, તો પછી અભય થઈ જશે. હું ચિંતા કરો છો? આ અભય. રામાનુજાચાર્ય આ અભયની વાત કરે છે કે સર્વના કારણે ભગવાન બધામાં રહેલા જ છે. ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પણ એ કરે છે. અને આ જુદા જુદાપણું જે છે તે પણ એને જ કરેલું છે. અને એની અંદર રહેલો ભગવાન તે તો એક જ છે. હવે એ અંદરનાને તમે જાણી જાઓ તો આ જુદા જુદાથી કોઈ દર લાગવાનો છે? કોઈ દર નહીં લાગે. આ અભય. બરાબર? ચાલો. એટલે અભય પામી ગયેલો થાય છે. એ શ્રુતિમાં અભય પ્રાપ્તિના કારણ રૂપે બ્રહ્મા જે પ્રતિષ્ઠા કહેલી છે તેનો વિચ્છેદ તૂત થવાથી ભય થાય છે. એટલે તમે એ અંદર રહેલા ભગવાનને નહીં માનો તો ભય થાય. જો જે ફિલ્મમાંથી હીરો ચાલ્યો ગયો એ ફિલ્મ ફ્લોપ, એ પછી કોઈ નહીં ચલાવી શકે. એમ આપણા જીવનનો હીરો કોણ? ભગવાન. એ ભગવાનને વિશે તમારી નિષ્ઠા છે ત્યાં સુધી બધું બરાબર. જો એ ભગવાનમાંથી નિષ્ઠા ગઈ એટલે હીરો ગયો એટલે પછી બધા અટવાઈ જાય. એટલે ભગવાનને નિષ્ઠા છે તો ભય લાગે નહીં. પણ જો એ ભગવાનમાંથી નિષ્ઠા તમારી ખસી એટલે પછી બધા ભય, કાળથી ભય લાગે, કર્મથી ભય લાગે, બાજુવાળાથી ભય લાગે, બધાથી જ ભય ચાલુ થઈ જાય. કાળ, કર્મ ને માયા એ તો સૌથી ડેન્જર જ છે. અને એ કાર, કર્મ અને માયા એ 3થી અભય કોણ આપે છે? તો એ ભગવાન આપે છે. એટલે જેની પ્રતિષ્ઠા એ ભગવાનને વિશે છે કે જેની એ ભગવાનમાં પ્રતિષ્ઠા થઈ છે એને જ અભયની પ્રાપ્તિ છે. બાકી બીજો જગતમાં કોઈ પણ જીવ નથી કે જેને અભયની પ્રાપ્તિ થઈ હોય. હવે તમે અભયદાનનું મહાત્મય સંપ્રદાયમાં કેમ છે તે સમજ્યા? આ કારણે છે. લાવો. હા, હવે બોલી દઈએ આપણે. પહેલાં આપણે મકર સંક્રાંતિને દિવસે પેલા બાળકો જે છે માનસિક રીતે બીમાર એમના માટે એકાદશી છે એ દિવસે, તો એકાદશીનું જે કંઈ ફરાળ છે તે રાખેલી છે. કારણ કે મકર સંક્રાંતિમાં દાન પુણ્યનું બહુ મહાત્મય છે. નો ડાઉટ મકર સંક્રાંતિનો પુણ્યકાળ જે છે તે બપોરે 3 સાંજ સુધીનો છે. પણ આપણે એ દિવસે મકર સંક્રાંતિ છે અને એકાદશી છે તો એકાદશીનું ફરાળ એ લોકોને સવારે આપી આવીએ તો એ બાને એ લોકોની એકાદશી તો થાય. સમજો, 35-40 માણસનું જે છે તે આપણે જમાડી દઈશું.
બપોરનો જે પુણ્યકાર છે એમાં પણ કંઈ મંડળ તરફથી મોકલી આપશું ફરાળી ચેવડો કે એવું કે એટલે એ લોકોને બપોરનો પણ નાસ્તો મળી જાય. અને પછી અમાસને દિવસે આપણે બ્રહ્મભોજન રાખવાની ઈચ્છા છે રાંદેર મંદિરમાં બ્રાહ્મણોને 100 બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા છે. અને પછી આપણા હરિભક્તો જે છે તેને તો છે જ. 18 તારીખ છે, પોષ મહિનાની અમાસ છે, બરાબર. આ મહિનાની 18 તારીખ છે અને એ દિવસે રવિવાર આવે છે. એટલે રવિવારે સાંજે આપણે ત્યાં 100 બ્રાહ્મણને જમાડવાની ઈચ્છા છે. એક બ્રાહ્મણને આપણે 150 રૂપિયા દક્ષિણા જેવું આપશું. એ પ્રમાણે કરવાની ઈચ્છા છે. એટલે જે કોઈ હરિભક્તને એમાં કંઈ ભાગ લેવો હોય તો મળી લેજો આપણે, બરાબર. કારણ કે દિવસ બહુ સરસ છે. પોષ મહિનાની અમાસ બહુ સારી અમાસ કહી છે, માઘ માસની અમાસ કહી ને તે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ